વાર્તાનું નામ છે બકરી અને તેના બચ્ચા। એક હતી ભટુડી, તેને 7 ભટુડા હતા। એકવાર ભટુડીને ઘર બાંધવાનો વિચાર થયો એટલે તે સડક ઉપર જઈને બેસી ગઈ। માલના ગાડાની રાહ જોવા લાગી। એટલામાં ગોળનું ગાડું આવે છે। ભટુડીને રસ્તામાં બેઠેલી જોઈને ગાડાવાળાએ કહ્યું, ભટુડી માર્ગમાંથી ઉઠ। ભટુડી કહે, ભટુડી બેન કહીને બોલાવ। અને ગોળનું ગાડું ઠલવી જા તો હું માર્ગમાંથી ઉઠું। ગાડાવાળાએ તો ભટુડીને ભટુડી બેન કહીને બોલાવ્યા અને ગોળનું ગાડું ઠલવી નાખ્યું। એટલે ભટુડી બેન માર્ગમાંથી ઉઠી ગયા અને ગોળની થેલીઓ લઈને જંગલમાં મૂકી આવ્યા। પાછા ભટુડી બેન સડક પર જઈને બેઠી ગયા। ત્યાં તો પાછા માલના ગાડાની રાહ જોવા લાગ્યા। એટલામાં શેરડીનું ગાડું આવ્યું। ભટુડીને રસ્તામાં બેઠેલી જોઈને ગાડાવાળાએ કહ્યું, ભટુડી માર્ગમાંથી ઉઠ। ભટુડી કહે, ભટુડી બેન કહીને બોલાવ અને શેરડીનું ગાડું ઠલવી જા એટલે હું માર્ગમાંથી ઉઠું। ગાડાવાળાએ તો ભટુડીને ભટુડી બેન કહીને બોલાવી અને શેરડીનું ગાડું ઠલવી નાખ્યું। એટલે ભટુડી બેન માર્ગમાંથી ઉઠી ગયા અને શેરડીને તો જંગલમાં મૂકી આવ્યા અને ભટુડી બેન પાછા આવીને સડક ઉપર બેસી ગયા। ત્યાં તો રસ્તામાં કોપરાનું કાચલીનું ગાડું આવે છે। ગાડાવાળા ભાઈ કહે, ભટુડી માર્ગમાંથી ઉઠ। તો ભટુડી કહે, ભટુડી બેન કહીને બોલાવ અને કોપરાનું શીરનું ગાડું ઠલવી નાખ એટલે હું માર્ગમાંથી ઉઠું। પછી ગાડાવાળાએ તો કોપરાની કાચલીનું ગાડું ઠલવી નાખ્યું અને ભટુડી બેન માર્ગમાંથી ઉઠી ગયા। પછી ભટુડી બેન લઈને જંગલમાં વયા ગયા। ભટુડી બેને તો ગોળની થેલીઓને ભીતે બાંધી અને શેરડીના સાઠાનું એને છાપરું બનાવ્યું અને કાચલીઓ માથે ઢાંકી દીધી। પછી ભટુડી બેન પાણી ભરવા ચાલ્યા। ભટુડાને કહેતી ગઈ, હું જ્યારે બોલું કે ગોળ કેરી ભીતરડી, શેરડી કેરા દંડા, કાચલીએ ઘર છાયા, ભટુડા કમાડ ઉગાડો। ત્યારે જ બાણા ઉગાડવાના। વળી ભટુડી પડેલી રાખને, સુડેલાને, પીપળાને પણ ભલામણ કરતી ગઈ। આ બધી વાત ભીત પાછળ ઉભો વાઘ સાંભળતો હતો। ભટુડી બેન પાણી ભરવા ગઈ ત્યારે બાણા પાસે આવીને ઊભીને બોલ્યો, ગોળ કેરી ભીતરડી, શેરડી કેરા દંડા, કાચલીએ ઘર છાયા, ભટુડા કમાડ ઉગાડો। ફળિયામાં બેઠેલી રાખ કહે, એલા ભટુડા કમાડ ઉગાડશો માં? એ તમારી માં નથી, એ વાઘ છે વાઘ। પછી વાઘ તો રાખને પર દૂર નાખી આવ્યો। ફરી પાછો દરવાજા પાસે આવીને બોલ્યો, ગોળ કેરી ભીતળી, શેરડી કેરા દંડા, કાચલીએ ઘર છાયા, ભટુડા કમાડ ઉગાડો। ક્યાં તો સુડલો કહે, ભટુડા કમાડ ઉગાડશો માં? એ તમારી માં નથી, એ તો વાઘ છે વાઘ।
ત્યાં તો વાઘ પાછો સુડલા ને દૂર મૂકી આવ્યો. પાછો દરવાજા પાસે આવીને ઉભો રહી બોલ્યો, ગોર કેરી ભીતળી, શેરડી કેરા દાંડા, કાસલીએ ઘર છાયા, ભટુડા કમાડું કાઢો. ત્યાં તો પીપળો બોલ્યો, ભટુડા ભટુડા તમે બાણું ઉગાડશો માં? એ તો વાઘ છે, તમારી માં નથી. વાઘ તો વળી પીપળાને પણ દૂર નાખી આવ્યો. અને ફરી વાર એ દરવાજા પાસે આવીને બોલ્યો, ગોર કેરી ભીતળી, શેરડી કેરા દાંડા, કાસલીએ ઘર છાયા, ભટુડા કમાડું કાઢો. ભટુડાએ જ્યાં કમાડ ઉગાડ્યું ને ત્યાં તો મોટો વાઘ. વાઘ તો એક ભટુડાને ખાવા લાગ્યો. પણ એક નાનું ભટુડું બચી ગયું અને તે કોઠીમાં સતાઈ ગયું. પછી વાઘ લાંબો થાય ને ઘર વસે સૂતો. ત્યાં તો વાઘને ઊંઘ આવી ગઈ. ત્યાં તો નાનું ભટુડું કોઠીમાંથી નીકળ્યું અને દોડીને એની મા પાસે પહોંચી ગયું. માને બધી વાત કરી. માં તો ખીજાઈ ગઈ. પછી માં ઘર પાસે આવી અને બોલી, ડુંગર ચડતા ઢીચણ ભાંગે, પાણી પીતા પેટ ફાટે, મારા ભટુડા મારી પાસે આવે. ત્યાં તો બધા ભટુડા એની મા પાસે આવી ગયા. માને વળગી પડ્યા. વાર્તા અહીંયા પૂરી.